સુરત માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યો અંગે કાર્યશાળા યોજાઈ હતી। સરકારના કાર્યોને જન સુધી પહોંચાડવા માટે કાર્યકરોને આ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યશાળામાં નરેન્દ્ર મોદી સરકારના સતત 12 વર્ષ દરમિયાન થયેલા વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ગૌરવપૂર્ણ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી। માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળે ઉપસ્થિત સૌનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। કાર્યક્રમના વક્તાને માંડવી નગરના પ્રભારી અજીતસિંહ સુરમાજીએ જણાવ્યું હતું કે સરકારના વિકાસના કાર્યોને જન સુધી પહોંચાડવા માટે 5 જૂનથી 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। આ કાર્યક્રમો દ્વારા ભાજપના કાર્યકરો લોકોના ઘર સુધી પહોંચી સરકારની યોજના અને કામગીરી અંગે માહિતી આપશે। કાર્યશાળામાં માંડવી નગરના પ્રભારી અજીતસિંહ સુરમાજી, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી સહિત નગર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા। હું અજીતસિંહ સુરમા, માંડવી નગર પ્રભારી, આજરોજ કેન્દ્ર સરકારની મોદી સાહેબની સરકારના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના ગૌરવરૂપ કામો થયા છે। એ કાર્યોને પ્રજા સમક્ષ મૂકવા માટેનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 5મી જૂનથી 21મી જૂન સુધી રાખ્યો છે અને એ કાર્યક્રમ દ્વારા પ્રજા સમક્ષ કામગીરી જે થયેલી છે એ કામગીરી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રજા સમક્ષ જશે અને કાર્યોની માહિતી આપશે। આજરોજ આ કાર્યશાળાની અંદર નગર સંગઠનના પ્રમુખ યુવાન પ્રિતેશભાઈ રાવળજી, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રવીણસિંહજી અને કારોબારી ચેરમેન શ્રી સુનિલભાઈ, સંગઠનના તમામ પદાધિકારીઓ, પાલિકાના કોર્પોરેટરો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને યુવાન મિત્રો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।